Hello all. Today we are going to start new chapter 4, draft system. In this chapter, topic to be covered are definition of draft system, natural draft, artificial draft, forced draft, induced draft, balanced draft, streamjet draft, and draft losses. So, first of all, what is draft system? Draft system શું છે? તો કે boiler draft may be defined as the small difference between the pressure of outside and that inside gases with the furnace chimney at great level, which causes flow of air flue to take place inside boiler. જે ડ્રાફ્ટ સિસ્ટમ છે એ શું છે એકચ્યુઅલી કે આમ જોઈએ તો બોઇલરની અંદર કમ્બશન માટે એરની જરૂર પડશે, તો એ એર પ્રોવાઈડ કરવા માટેની જે સિસ્ટમ છે એને ડ્રાફ્ટ સિસ્ટમ કહેવાય. કે વિધાઉટ ઓક્સિજન એર વગર કમ્બશન પોસિબલ નથી. સો કમ્બશન પ્રોસેસ માટે ખાસ કરીને ડ્રાફ્ટ સિસ્ટમની જરૂર પડે. The draft is necessary to force through the fuel bed grade to aid proper combustion of fuel and to remove production of combustion. Flue gases to atmosphere after they have burned heat water being imparted to boiler. Hence, draft is defined as a small pressure. Okay. So draft system છે એ આમ જોઈએ તો ઓક્સિજન સપ્લાય કરવા માટે અને એર સપ્લાય કરી અને પ્રોપર કમ્બશન મેળવવા માટેની સિસ્ટમ છે. ઓકે, ઓબ્જેક્ટિવ શું છે ડ્રાફ્ટ સિસ્ટમના? ઓબ્જેક્ટિવ શું છે? ટુ સપ્લાય રિક્વાયર્ડ અમાઉન્ટ ઓફ એર ફર્નેસ ફોર કમ્બશન. પેલો મેઇન ઓબ્જેક્ટ છે ડ્રાફ્ટ સિસ્ટમનો કે પ્રોપર એર પૂરી પાડવી, બરાબર. અને બીજો ટુ સર્ક્યુલેટ ગેસીસ ફ્રોમ ફર્નેસ થ્રુ ધ ફ્યુ ટ્યુબ, સેપરેટર, સુપર હીટર, ઇકોનોમાઇઝર એન્ડ એર પ્રીહીટર. કે અંદરના ગેસીસ છે એને પ્રોપર અને વ્યવસ્થિત રીતે બહાર કેવી રીતે કાઢવા, ટૂંકમાં સર્ક્યુલેશન. તો આ બે મેઇન ઓબ્જેક્ટિવ છે. અને ત્રીજું જોઈએ તો અંદરના જે ગેસીસ છે ને એને બહાર કઈ રીતે વ્યવસ્થિત ડિસ્ચાર્જ કરવા. આ ત્રણ મેઇન ઓબ્જેક્ટિવ છે જેના તો કે ડ્રાફ્ટ સિસ્ટમના. એક તો પૂરા અમાઉન્ટમાં એર સપ્લાય કરવી, એનાથી શું થશે? સારું એવું કમ્બશન થશે. ધેન ટુ સર્ક્યુલેટ ગેસીસ ફ્રોમ ફર્નેસ, એટલે કે ફર્નેસની અંદરના પાર્ટ જેવા કે ફ્લુ ટ્યુબ, સુપર હીટર, ઇકોનોમાઇઝર વગેરેની અંદરથી ગેસીસને વ્યવસ્થિત રીતે સર્ક્યુલેટ કરી અને થર્ડ શું કહે છે કે વ્યવસ્થિત ડિસ્ચાર્જ કરવો સફિશિયન્ટ હાઈટ ઉપર. એને ઓછી હાઈટ ઉપર ડિસ્ચાર્જ થશે તો શું થાય? તો કે એર પોલ્યુશન ની બીક રહેશે. એટલે એને અમુક હાઈટ ઉપર ડિસ્ચાર્જ કરવા માટે ની પણ એનું મેઇન ઓબ્જેક્ટ છે. ઓકે, સો એડવાન્ટેજ જોઈએ ડ્રાફ્ટ સિસ્ટમના. એડવાન્ટેજ શું છે? Due to forced circulation of water, evaporative capacity of boiler is increased and size of drum is reduced. Forced circulation water નું થશે એનાથી હાઈ પ્રેશર બોઇલરમાં વોટરનું સર્ક્યુલેશન કેવું થાય? તો કે ફોર્સ સર્ક્યુલેશન થાય. એનાથી શું થશે? તો કે ડ્રમની સાઇઝ છે એ રિડ્યુસ થશે. ઓકે, ધેન હાઈ પ્રેશર બોઇલરના એડવાન્ટેજીસ ઓલરેડી આપણે જોઈ લીધા છે આગળના ચેપ્ટરમાં. તો આપણે ડ્રાફ્ટ સિસ્ટમનું ક્લાસિફિકેશન જોઈએ. ક્લાસિફિકેશન ઓફ ડ્રાફ્ટ સિસ્ટમ. ડ્રાફ્ટ સિસ્ટમ જનરલી બે રીતે ક્લાસિફાય થાય છે. ફર્સ્ટ નેચરલ ડ્રાફ્ટ અને સેકન્ડ છે આર્ટિફિશિયલ ડ્રાફ્ટ. બંને ડિટેલમાં જોઈએ. નેચરલ ડ્રાફ્ટ ઇઝ અ નેચરલ ડ્રાફ્ટ, એના કોઈ સબ ટાઈપ્સ નથી. જે આર્ટિફિશિયલ ડ્રાફ્ટ છે એના મેઇન બે ટાઈપ પડે છે, સ્ટીમ જેટ ઓર મિકેનિકલ. બરાબર, સ્ટીમ જેટના બે પડે છે, ઇન્ડ્યુસ્ડ ઓર ફોર્સ્ડ, અને મિકેનિકલના પણ
3 પડશે. ઇન્ડ્યુસ્ડ ફોર્સ અને બંનેનું મિક્સ જે લઈએ એ થશે બેલેન્સ્ડ. બરાબર, ઇન્ડ્યુસ્ડ, ફોર્સ્ડ એન્ડ ધેન બેલેન્સ. આ બધી ડ્રાફ્ટ સિસ્ટમની ટાઈપ્સ છે. મેઇન ટાઈપ શું છે તો કે નેચરલ અને આર્ટિફિશિયલ. આ બે મેઇન ટાઈપ છે, એની અંદર આ સબ ટાઈપ્સ છે. ઓકે, સૌથી પહેલા જોઈએ નેચરલ ટાઈપ. નેચરલ ટાઈપનો ડાયાગ્રામ તમને અહીંયા બતાવ્યો છે. નેચરલ ટાઈપ, નેચરલ ટાઈપમાં જો અહીંયાથી ફ્રેશ એર અંદર આવશે. બરાબર, નીચેના ભાગમાંથી ફ્રેશ એર અંદર આવશે. ગ્રેટ લેવલ ને બધું છે. અહીંયા નીચેનો ભાગ છે બોઇલરનો છે, વર્ટિકલ પાર્ટ છે ચીમનીનો છે, અને અહીંયાથી ઉપરની સાઈડથી ફ્લુ ગેસીસ બહાર નીકળશે. ઓકે, તો આની હાઈટ કેટલી હશે તો કે આની હાઈટ h+h હશે. બરાબર, h શું છે તો કે ચીમનીની હાઈટ છે. બરાબર, ચીમનીની હાઈટ h છે, અને એના પછી સ્મોલ h કે ત્યાં સુધી ફ્લુ ગેસીસ એટમોસ્ફિરિક પ્રેશર P એ ફ્લુ ગેસીસ રિલીઝ થશે ઉપર. સો ટોટલ હાઈટ h+h થશે. તો આ નેચરલ સિસ્ટમ છે જેને બ્રિકથી ચણેલી હોય, અને અહીંયાથી એટમોસ્ફિયરિક એર એની મેળે આવશે. કોઈ પણ જાતનું મિકેનિઝમ આની અંદર લાગુ નહીં પડે. એટમોસ્ફિયરિક એર એની મેળે અંદર આવશે. બરાબર, અંદર સર્ક્યુલેટ થઈ અને અહીંયાથી વ્યવસ્થિત રીતે બહાર નીકળી જશે એની મેળે. આમાં કોઈ પણ જાતનું કંઈ ફોર્સ કે એવું આપવામાં આવશે નહીં. So natural draft is obtained naturally by use of a chimney. Natural draft ની અંદર આપણે ચીમની નો યુઝ કરવાનો છે, અને કોઈ બીજો એક્સટર્નલ ફોર્સ આવશે નહીં. ચીમની શું છે? The chimney is conical shape of vertical tubular steel or monosary concrete structure having large height. Okay, ચીમની એ સિલિન્ડ્રિકલ અને કોનિકલ હશે, અને એ નોઝલ જેવા શેપની અંદર હશે. એટલે શું થાય કે છેડે છેડે જતું જાય એમ એની વેલોસિટી વધતી જાય, અને એને અમુક પ્રોપર હાઇટમાં તમે રિલીઝ કરી શકો. સો કોનિકલ શેપ હશે, વર્ટિકલ, અને એનો યુઝ શું છે તો કે એ ફ્લુ ગેસીસને અમુક જે હાઇટ છે બેઝિક એનાથી ઉપર તમે છોડી શકશો. The flue gases, after transferring their heat of boiler, are guided by chimney to considerable height in atmospheric pressure. એટલે કે ચીમનીમાં જે બોઇલરમાંથી કમ્બશન થઈ ગયું પછી ફ્લુ ગેસીસ સાવ નકામો થઈ ગયેલો જે ફ્લુ ગેસીસ છે એ ચીમનીમાં આવશે, અને ચીમની એને અમુક પ્રોપર હાઇટ ઉપર રિલીઝ કરવા માટે છોડશે. બરાબર, કે અમુક જે નક્કી કરેલી હાઇટ છે એનાથી વધારે હાઇટ ઉપર જે ફ્લુ ગેસીસ છે એને છોડશે. As a chimney has a large height, only outlet of boiler it remain filled by hot flue gases. ચીમની એક જ એવી વસ્તુ છે જે હંમેશા આખી હોટ ફ્લુ ગેસીસ થી ભરેલી હોય છે, અને એની હાઇટ કેવી હોય છે? લાર્જ. These exhaust gases, however, have given their heated to water in boiler are still hotter than boiler room air. આજે એકચ્યુઅલી જે ફ્લુ ગેસીસ નીકળે છે એ ફ્લુ ગેસીસ તો ઓલરેડી હીટેડ હોય, એમાંથી એની હીટ આપણે વોટરને આપણે આપીએ હીટ એક્સચેન્જર અને ઇકોનોમાઇઝરમાંથી ને એમાંથી એની પાસેથી હીટ લઈ તો એ બોઇલર રૂમની એર કરતા વધારે ગરમ હશે આ ફ્લુ ગેસીસ. બરાબર, એટલા માટે આ ફ્લુ ગેસીસ ગરમ હશે એટલે શું થશે? ગરમ હશે ને એટલે જે આપણે એર છે એમાં કેવું હોય, જેમ ગરમ થાય એમ એની ડેન્સિટી કેવી થાય? ઘટતી જાય. હવે એની ડેન્સિટી ઘટતી જાય એટલે એની મેળ જે એર છે એ બીજી એર જે છે એની જગ્યા લેશે. તો એનાથી શું થાય? આ નેચરલ કન્વેક્શન કેવી રીતે વર્ક કરશે તો કે એની મેળે ડેન્સિટી ઘટતી જશે એટલે એની મેળે ઉપરની સાઈડ મૂવ થતું જશે. બરાબર, આના માટે કોઈ જાતના ફોર્સની રિક્વાયરમેન્ટ નથી, એટલા માટે આ નેચરલ ડ્રાફ્ટ છે. Okay, as the flue gases lift up in chimney, more gases from bed towards chimney take place their place. So જ્યારે આ જે ગેસ છે એની ડેન્સિટી ઓછી હોય એટલે ઉપરની સાઈડ મૂવ થતું જાય, એની જગ્યાએ બેડમાંથી બીજા જે ગેસીસ છે એ એન્ટર થયા કરશે. ડ્યુરિંગ ધીસ પ્રોસેસ
They first flow through the boiler and job of heating work production steam. So as flue gases through boiler and chimney, fresh air from outside naturally enters boiler, help burning and flue production hot flue gases. એટલે કે જે આ ફ્લુ ગેસીસ છે એ બહાર નીકળી જશે તો એની જગ્યાએ એટમોસ્ફિયરમાંથી ફ્રેશ એર અંદર જશે અને એ એર જે છે એ શું કામ આવશે તો કે એ એર જનરલી અંદરની સાઈડ કમ્બશનમાં હેલ્પ કરશે. ઓકે, this way, small pressure difference between naturally created between base of chimney and their inlet point of boiler because the density difference between hot flue gases inside the chimney and fresh cold air outside. So pressure difference obviously રહેશે. This pressure difference is called natural draft because it is produced naturally. આ pressure difference ને હિસાબે આની અંદર કોઈ જાતના એક્સ્ટ્રા મિકેનિઝમની જરૂર નથી પડતી, એની મેળે વર્ક કરે છે. એના હિસાબે આ જે સિસ્ટમ છે એને નેચરલ ડ્રાફ્ટ સિસ્ટમ કહેવામાં આવે છે. ઓકે, સો ધીસ વોઝ ધ નેચરલ ડ્રાફ્ટ સિસ્ટમ. નેક્સ્ટ જોઈએ આપણે અધર આર્ટિફિશિયલ ડ્રાફ્ટ સિસ્ટમ. જો આર્ટિફિશિયલ ડ્રાફ્ટ સિસ્ટમની તમને અહીંયા ડાયાગ્રામ બતાવ્યો છે કે આ સપોઝ ફર્નેસ છે, આ ઇકોનોમાઇઝર છે, આ એર પ્રીહીટર છે, અહીંયા બ્લોઅર છે અને ચીમની છે. ચીમનીમાંથી એર છે એ બહાર નીકળશે. ઓકે, વધારાનું આની અંદર શું આવ્યું તો કે બ્લોઅર. ઓકે, આ બ્લોઅર જે આપણે એડ કરીએ છીએ એ થયું આર્ટિફિશિયલ ડ્રાફ્ટ. when the draft produced by some external agency, for example mechanical fan blower or by steam jet itself, it called artificial draft. મતલબ કે આપણે બહારથી કોઈ જાતનું ફોર્સ એક્સ્ટ્રા ફોર્સ આપણે એપ્લાય કરીએ છીએ ફ્લો માટે તો એને કહેવાય આર્ટિફિશિયલ ડ્રાફ્ટ. ઓકે, આર્ટિફિશિયલ ડ્રાફ્ટની અંદર આપણે આની અંદર શું મૂક્યું છે તો કે બ્લોઅર. આ ક્યારે જરૂર પડે તો કે લાર્જ સ્ટીમ વોટર પ્લાન્ટ હોય ને, લાર્જ સ્ટીમ વોટર પ્લાન્ટ, ત્યારે આની રિક્વાયરમેન્ટ હોય. ફોર એક્ઝામ્પલ 300 mm વોટરનો પ્લાન્ટ હોય ને તો આની અંદર આર્ટિફિશિયલ ડ્રાફ્ટની જરૂર પડે, કેમ કે એની અંદર પ્રોપર જે પેલું ડ્રાફ્ટ છે એ ચાલશે નહીં. બરાબર, આની અંદર નેચરલ ડ્રાફ્ટ વર્ક નહીં કરે. ઓકે, પછી in modern commercial boiler, more value of draft is required, increase heat transfer coefficient and hence thermal efficiency. અત્યારના જે મોડર્ન બોઇલર આવે છે એની અંદર આ ડ્રાફ્ટ છે એ થર્મલ કોએફિશિયન્ટ, થર્મલ એફિશિયન્સી અને હીટ કોએફિશિયન્ટ બંને ઇમ્પ્રૂવ કરશે. બરાબર, અને નેચરલ ડ્રાફ્ટ છે એ ફ્લેક્સિબલ નથી, અમુક લોડ અને પાવર પ્લાન્ટ માટે ફ્લેક્સિબલ નથી અને એની એફિશિયન્સી પણ કેવી છે પુઅર છે. તો આર્ટિફિશિયલ ડ્રાફ્ટ તમે યુઝ કરશો તો આર્ટિફિશિયલ ડ્રાફ્ટની એફિશિયન્સી બહુ સારી છે. બરાબર, અને એ હીટ કોએફિશિયન્ટ પણ એનો સારો છે. તો હીટ કોએફિશિયન્ટ અને એફિશિયન્સી બંને એની અંદર સારી હશે. આર્ટિફિશિયલ ડ્રાફ્ટ છે એ જનરલી કેટલા ટાઈપના હોય તો કે 3 ટાઈપના હશે: ફોર્સ ડ્રાફ્ટ, ઇન્ડ્યુસ ડ્રાફ્ટ અને બેલેન્સ ડ્રાફ્ટ. કે આર્ટિફિશિયલની અંદર આપણે સૌથી પહેલું જોઈએ ફોર્સ ડ્રાફ્ટ. ફોર્સ ડ્રાફ્ટ શું છે? ઇટ ઇઝ પોઝિટિવ ડ્રાફ્ટ. પોઝિટિવ ડ્રાફ્ટ કોને કહેવાય એનું એ કહીએ કે the fan is installed at the base of boiler before grate which forces outside air through fluid bed, furnace and air preheater and then flue gases through the flue passage economizer etc. તો આની અંદર ફેન બેઝ છે ને એ ગ્રેટની પહેલા એડ કરેલો હોય. બરાબર, એટલા માટે આને કહેવાય પોઝિટિવ પ્રેશર ડ્રાફ્ટ. The enclosure for furnace has to be very tightly sealed to gases from furnace not leak out in boiler house. લીક ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. In forced draft system, fan or blower is installed near a base of boiler grate. બરાબર, બોઇલર ગ્રેટની
બાજુમાં એની આગળ એડ કરવામાં આવશે. આગળ મતલબ ક્યાં? તો કે જો આ જે એર ઇન જે બતાવે છે, એર ઇન ની આગળ એફડી ફેન મૂકવામાં આવે ફર્સ્ટ ડ્રાફ્ટ ની અંદર. અહીંયા જે બ્લોઅર મૂક્યું છે ત્યાં નહીં, બરાબર. આ બ્લોઅર મૂકેલું છે ને, આ શેનું ડાયાગ્રામ છે? ઇન્ડ્યુસ ડ્રાફ્ટ નો ડાયાગ્રામ કહી શકાય, બરાબર. આને ઇન્ડ્યુસ ડ્રાફ્ટ કહેવાય. અને અહીંયા પોસ્ટ ડ્રાફ્ટ માટે અહીંયા એર ઇન લખ્યું છે ને, એર ઇન, ત્યાં એફડી ફેન મૂકેલો હોય, બરાબર. સો it base of boiler gate that force pressure through the gate in furnace. પ્રેશર ફર્નેસ ની અંદર પ્રેશર થી એર આપશે, બરાબર. તો બ્લોઅર ની રેન્જ કેટલી હોય? 2.5 સેન્ટીમીટર થી 7.5 સેન્ટીમીટર ઓફ વોટર જેટલી એની રેન્જ હશે. અને આ પ્રેશર શેના માટે હેલ્પ થશે? તો કે એર સર્ક્યુલેશન, આખે આખું જે અંદરની સાઈડનું એર સર્ક્યુલેશન છે ને, એને વ્યવસ્થિત રીતે બૂસ્ટ કરી દેશે પોસ્ટ કન્વર્શન. ઓકે, સો પોસ્ટ ડ્રાફ્ટ જે છે એ જનરલી પોઝિટિવ ડ્રાફ્ટ એટલા માટે કહેવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ તમે જોશો ઇન્ડ્યુસ ડ્રાફ્ટ. ઇન્ડ્યુસ ડ્રાફ્ટ શું કહે છે? ઇન ધીસ સિસ્ટમ બ્લોઅર ઇઝ લોકેટેડ નિયર ધ બેઝ ઓફ ચીમની ધેટ ક્રિએટ પર્ટિક્યુલર વેક્યુમ ફર્નેસ ઇન્ટુ ફ્લુ ગેસીસ. કે અહીંયા જો એની અંદર આ બ્લોઅર જે તમને અત્યારે બ્લોઅર બતાવેલું છે, આ બ્લોઅર ત્યાં એકચ્યુઅલી ફિટ કરવામાં આવશે બ્લોઅર. તો આ શું કરશે? અહીંયા જે એફડી ફેન હતો પોસ્ટ ડ્રાફ્ટ, અહીંયાથી ફોર્સ થી ધક્કો મારતો આખી સિસ્ટમને. આ શું કરશે? વેક્યુમ ખેંચશે બોઇલર, ઇકોનોમાઇઝર અને એર પ્રીહીટર ની અંદરથી જે એર છે એને પ્રોપર ખેંચી અને ચીમનીની અંદર આપી દેશે, બરાબર. આટલો ફરક છે એફડી અને આઈડી માં, પોસ્ટ ડ્રાફ્ટ અને ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ની અંદર આટલો ફરક છે. ઓકે, સો thus air and flue gases are drawn through boiler through the comparatively high pressure outside the air. બહારની એરના પ્રેશર કરતા વધારે પ્રેશરથી એને ખેંચશે અને વ્યવસ્થિત રીતે ડિલિવર કરશે. It is convenient to produce induced draft like forced draft and any type of fan blower may be used. Okay, so આટલો ફરક છે ઇન્ડ્યુસ ડ્રાફ્ટ અને પોસ્ટ ડ્રાફ્ટમાં. આની અંદર શું છે? ઇન ધીસ સિસ્ટમ ટેન્ડિટરી લીકેજ ફ્રોમ આઉટસાઇડ ઇનટુ ફર્નેસ ઇઝ મોર પ્રેશર ઇનસાઇડ ધેન ધ એટમોસ્ફિયરિક પ્રેશર. સો આ બંનેની અંદર આટલો ફરક રહેશે. નેક્સ્ટ જોઈએ તો બેલેન્સ ડ્રાફ્ટ. What is balanced draft? It is combination of forced draft and induced draft. The forced draft overcome resistance in high pressure hotter than grade. So આપણે ડાયાગ્રામ જોઈએ આ. તો આ ડાયાગ્રામ છે આઈડી નો, બરાબર, ઇન્ડ્યુસ ડ્રાફ્ટ નો. આ બ્લોઅર ની જગ્યાએ હું અહીંયા એર ઇન છે ત્યાં મૂકીશ તો એ થશે પોસ્ટ ડ્રાફ્ટ. ઓકે, પોસ્ટ ડ્રાફ્ટ અને ઇન્ડ્યુસ ડ્રાફ્ટ થયા. હવે આપણે બેલેન્સ ડ્રાફ્ટ ની વાત કરીએ તો બેલેન્સ ડ્રાફ્ટ ની અંદર કોમ્બિનેશન એમ કે છે કે બંનેનું કોમ્બિનેશન કઈ રીતે થાય? તો કે એર ઇન, અહીંયા હું ફોર્સ્ટ ડ્રાફ્ટ નો ફેન મૂકું છું, બરાબર. અહીંયા હું ફોર્સ્ટ ડ્રાફ્ટ નો ફેન મૂકું છું અને અહીંયા ઓલરેડી બ્લોઅર છે. બંને ભેગા થઈ અને આખી સિસ્ટમ વર્ક કરશે તો એ થશે બેલેન્સ ડ્રાફ્ટ સિસ્ટમ. ઓકે, it is combination of force and induced draft system, and draft is produced by running both fans, forced and also induced fans simultaneously. બરાબર, એનું સિમ્યુલેશન કરી અને વ્યવસ્થિત વર્ક કરશે બંને સાથે, એ સિસ્ટમ થશે બેલેન્સ ડ્રાફ્ટ સિસ્ટમ. કે જેની અંદર અહીંયા એર, અહીંયાથી અહીંયા એફડી ફેન મૂકવામાં આવશે અને અહીંયા આઈડી ફેન, બંને ફેન મૂકીને વર્ક કરશે. A force through the fan locate metal grate supplies a sufficient pressure to boil on top of grate place. અહીંયા જે એફડી ફેન હશે એ પ્રોપર પ્રેશરથી અંદર એર સપ્લાય કરશે. ઓકે, અને અહીંયા જે આઈડી ફેન છે એ પ્રોપર વેક્યુમથી અહીંયા જે એર સપ્લાય કરેલી છે ફર્નેસ, ઇકોનોમાઇઝર અને એર પ્રિટેક્ટર માંથી ખેંચી અને એ ચીમનીને જે છે ચીમનીને ડિલિવર કરશે. ઓકે, તો overcome both difficulties mentioned above, the balanced draft system is used. એ આમાં શું છે કે અમુકની અંદર ઇન્ડ્યુસ ડ્રાફ્ટ સિસ્ટમ એકલો હોય,
બરાબર છે, તો પ્રોપર ખેંચી નહીં શકે. ફોર્સ ડ્રાફ્ટ સિસ્ટમ છે પ્રોપર અહીંયા સુધી અમુક લિમિટ સુધી એ ફોર્સ આપી શકશે. તો અહીંયા જે ખાલી અહીંયા એક જ ફેન મૂકી તો પ્રોપર ફોર્સ નહીં આપી શકે, અને ખાલી અહીંયા એક આઈડી ફેન મૂક્યા તો એ વ્યવસ્થિત ખેંચી ન શકે. તો બંને એની લિમિટેશન લાગી જાય છે, અને બંને લિમિટેશનને આપણે ઓવરકમ કરવી હોય એના માટે જરૂરી છે બેલેન્સ ડ્રાફ્ટ સિસ્ટમ. ઓકે, તો આ બેલેન્સ ડ્રાફ્ટ સિસ્ટમથી શું થશે તો કે બંને જે આઈડી ફેન અને એફડી ફેન બંને એની રીતે વર્ક કરશે હાઈલી, અને એનાથી એકદમ વ્યવસ્થિત રિઝલ્ટ મળશે એર સર્ક્યુલેશનની અંદર. ઓકે, સો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ફોર્સ ડ્રાફ્ટ અને ઇન્ડ્યુસ ડ્રાફ્ટ બંનેનું કમ્પેરિઝન અને આગળના પોઈન્ટ જોશું. ઓકે, થેન્ક યુ.